અને એકલો નથી આવ્યો, સજોડે આવ્યો છું. સજોડે? હા, એટલે કે તારી મામીને ભેગી લેતો આવ્યો છું. આટલી મામીને? એટલે કે બેરીને સાથે સાથે ફેરવ્યો છે એમ. હવે જો ને, પૈણે પછી વહુને રેડી ન મુકાય. અને એમાં આ વહુ તો એટલી નાજુક કે કોક જરાક ટકોરો મારે તો પટ દઈને ફૂટી જાય. અરે તારા ઘર સુધી હું પહોંચ્યો ને તો રસ્તામાં કેટલીય પનિયારીઓ મને ટીકીને જોતી હતી. એને એમ થાય કે રતન મામા માટલી વહુને રેડી મૂકે તો આપણે લઈ લે. પણ હું માટલી વહુને રેડી મૂકું તો તારો મામો કેનો. હવે બોલજો, અમે બે જણા શું કામ આવ્યા છીએ કેજો. એટલે આ એક કોયડો છે, આમ કહી દઉં આમ. તે આમ કહી દે. તમે બંને તમારી ભાણીની ખબર કાઢવા આવ્યા છો, બરાબર? ખબર કાઢવા શું કરવાના? હું હજી તો કાલ તારા લગ્ન થયા અને આપણે છૂટા પડ્યા. પણ હું મારા મામાને સારી રીતે ઓળખું છું, તમારાથી રહેવાયું નહીં હોય. સાચું છે ને? સાવ સાચું છે પાણીબા. તે કોઈ દિવસ મારા કોયડાનો જવાબ ખોટો દીધો છે ખરો? સુખી તો છો ને? હા મામા, આજ સુધીના મારા દુઃખોનું પ્રભુએ એક સામટું સાટું વાળી દીધું છે. મને લાગે છે કે મારા જેટલું સુખી કોઈ નહીં હોય. ભગવાન કરે તું સદાય સુખી રહે, સદાય હસતી રહેજે. હા ભાઈ, હા, લે આ કાગળ. કાગળ? હા. કોનો છે મામા? બનેવીલાલ નો છે. આ લગ્ન વખતે કોઈ આપી ગયેલું, પણ લગ્નની ધમાલમાં હું દેવાનું ભૂલી ગયો હતો. એટલે મારો જવાબ ખોટો પડ્યો. તમે મારી ખબર કાઢવા નહીં આ કાગળ આપવા આવ્યા છો. અરે ગાંધી, તારો જવાબ તો સાચો જ છે. અને આ કાગળ અમારે તને દેવાનો હતો તો હું ગમે તેની સાથે મોકલાવી દઈ શકત. એમાં બે જણાએ રૂબરૂ આવવાની શી જરૂર હતી? આ તો તને જોવાની અને મળવાની અમારા બે જણાની ઈચ્છા હતી. હે? હા હા, ઠીક, લે હવે હું જાઉં. આટલી વારમાં? હું તમને જવા નહીં દઉં. માં મંદિરે ગયા છે, બાપુ કચેરી ગયા છે ને એ પણ આવતા હશે. આ બધાને મળીને જાઓ ને મામા. જો ભાઈ, એ બધાને મળવા હું ફરી કોઈ વાર ની રાતે આવીશ. અત્યારે તો આ તારી મામીને ઉતાવળ છે. એને રસોઈ કરવાની છે, લુગડા ધોવાના છે, હંજવારી કાઢવાની છે. અને વધારામાં ઓલી વિરાંગના વેલણ મળી છે ને, એ અમારા બેયની વાટ જોતી હશે. મોડું થાશે તો મને તો ઠીક, બાકી તારી મામી નંદવાઈ જશે. લે આવજે. હો, આવી ગયા તમે? મામા આવ્યા હતા, તમારા નામનું કાગળ મૂકતા ગયા છે. મારા નામનો કોનો લખેલો છે? એ તો ખબર નથી, પણ કહેતા હતા કાલે આપતા ભૂલી ગયા એટલે આજે ખાસ ધક્કો ખાધો. પ્રિય અમીર, તે દિવસે આપના હંમેશના મિલનની જગ્યાએ મેં તમને એક અન્ય સ્ત્રી સાથે પ્રેમ કરતા જોયા ને ક્રોધ અને વેદનાના આવેશમાં મેં ચંદ્રસેન સાથે લગ્ન કરી દીધા. પણ અહીંયા આવી ત્યારે સાચી વાતની જાણ થઈ કે અન્ય સ્ત્રી સાથે પ્રેમ કરનાર તમે નહોતા, પણ તમારા જેવા ચહેરા મોરાને બાંધાવાળો ભવૈયો કાણ્યો હતો. આપની વચ્ચે આવા અણબનાવની દિવાલ ચણવાનું કપટ કર્યું છે આપના જ માવતરે. ત્યારે કપટ ભલે જીત્યું, પણ હૈયામાંની પ્રીત મરી નથી. હું 3 રાત સુધી તારી વાટ જોઈશ. નહીં આવું તો ત્રીજા દિવસની મત રાતે મોતને વહાલો કરીશ. આવશો ને લેખિતન? ભવભાવની તમારી રાજન. બાપુ, બાપુ, વાહ બાપુ વાહ, શું દિવાલગીરી કરી છે તમે. મને ને રાજલને વિગોટા પાડવાના તમારા વિજય બદલ મહારાજ તમને જરૂર ઇનામ આપશે. પુત્રની આંખમાં આંસુ અને બાપની આંખમાં આનંદ. પણ આનું પરિણામ શું આવશે એની તમને કલ્પના પણ નહીં હોય. હું શું કરું અમિયલ? મહારાજને જ્યારે તમારી પ્રીતની જાણ થઈ ત્યારે જો હું આડો ના આવ્યો હોત તો મહારાજે તારું માથું વાળી નાખ્યું હોત. હવે જો હું તમારો પ્રેમ જાણવા જાઉં તો મારો એકનો એક પુત્ર હું ગુમાવી બેસત. હવે તું જ કહે દીકરા કે એક પિતા તરીકે હું શું જાણું? પુત્રનો પ્રેમ કે એકનો એક પુત્ર? પણ તમે તો પોતાના પુત્રના પ્રેમને મારી નાખીને પોતાના પુત્રને જ મારી નાખ્યો છે. બાપુ, તમારી આ કપટની આગમાં હવે 4 જીવ જીવનભર શકાયા કરશે. બેટા, હવે ના તો રાજલ પોતાના પતિને સુખી કરી શકશે, ના તો હું મારી પત્નીને. હશે દીકરા,
જે થવાનું હતું તે થઈ ગયું. થવાનું તો હવે છે માં. એટલે હું આજ ઘડીએ કાયમ માટે આ ઘર છોડીને ચાલી જાઉં છું. દીકરા, ભલે તું તારી માનો વિચાર ન કર, પણ તારો હાથ ચાલીને આંગણે આવેલી પારકી જણીનો તો વિચાર કર. એને તારું શું બગાડ્યું છે? એ મને નહીં, મારા બાપુની પૂછમાં. ના, હું તમને જવા નહીં દઉં. તમને થયેલા અન્યાયની સજા અમને ન દો. પિતાની લાચારી સમજો, માના આંસુ સામે છું. હું તમને હાથ જોડું છું, તમારે પગે પડું છું. મને માફ કરી દે, મને ક્ષમા કરી દે ગોરી. દીકરા, પિતાજી, એમને રોકો, તમારા દીકરાને રોકો. ચિંતા ન કર ગૌરી, એનો ગુસ્સો શાંત થશે એટલે 2-4 દિવસમાં પાછો વળશે. ના, એ ક્યારેય પાછો નહીં આવે. હું ઓળખું છું મારા લાલને. એ હવે પાછો નહીં આવે. રાણીમાં, પરણાની પહેલી રાતથી જ વરનો વસનો વિયોગ વેઠી વસમાં વ્રતને ભાલું કર્યું છે. ભગવાન તમારા વ્રતનું ફળ જરૂર આપશે. ને જ્યાં સુધી તમારું વ્રત ચાલશે ત્યાં સુધી તમે પરપુરુષનું મોં નથી જોવાના. એટલા માટે જ તો મહારાજે મહેલમાં કોઈ ચોકીદાર નથી રાખ્યો. ફક્ત મને જ આપની સેવાનો હુકમ દીધો છે. જાણું છું. અને હા, તમારી રક્ષા માટે મહારાજે માથે તાળું મારવાનો પણ હુકમ દીધો છે, એ પણ જાણું છું. તો હું જાઉં, ઘરનું કામકાજ પતાવું. ભલે ભલે રાણી. પ્રભુ, આજે 3જો દિવસ છે. આજની મધરાત સુધીમાં કાં તો મને મારા મનનું માનીને મળશે, કાં તો મોત. ઓ તું? હા, એ પૂછવા કે મારી હારે લગ્ન ક્યારે કરીશ? એક વખત મેં અને મારા બાપાએ તને જવાબ આપી તો દીધો કે ના ના ને ના. જાણે તારો હાથ જાલવા કોઈ દીવાનનો દીકરો આવવાનો હોય. હા, મારા ભાગ્યમાં હશે તો જરૂર આવશે, અને નહીં આવે તો હું કુંવારી મરી જઈશ, પણ તારા રોટલા તો નહીં છાડું. સંતુ, જો તું મારી થવાની નથી તો આજ હું તને કોઈ બીજાને યોગ રહેવા દેવાનો નથી. શું કરી લેશ તું? જોવું છે તારે? બચાવ! 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 જાઓ, આજે તો જીવતા જવા દઉં છું છોકરાઓ, પણ ફરી આ છોડીને આંતરી છે તો પેટમાંથી આંતરડા બહાર કાઢી નાખીશ. જાઓ, ભાગો કાયરો. તમે મારી લાજ બચાવી, તમારો પાડ. એમાં પાડશાનો કોણ છો? પરદેશી. ઉતારા ક્યાં? હજી તો ચાલ્યો જાઉં છું. ઓહ, મારે ઘેર ચાલો, મારા બાપુ તમને મળીને ખૂબ રાજી થશે. ફરી ક્યારેક આવીશ, અત્યારે ઉતાવળમાં છું. નમસ્તે. પણ અમે ક્યાં રહીએ છીએ એ તો જાણતા જાઓ. ક્યાં? ગામને પાદરે એક દાંડીયો મહેલ છે, ત્યાં જ અમારું ઘર છે. અમે બે એકલા જ છીએ, હું ને મારા બાપુ. મહેલમાં આજ સુધી કોઈ નહોતું, પણ હવે રાજલબા પોતે આવી ગયા છે. રાજલ? હા. મહારાજ સાથે? ના, એકલા જ છે. જ્યાં સુધી એમના વ્રત ચાલે છે એટલા દિવસ એકલા જ રહેવાના છે. ભલે તો હું જાઉં. બાપુને મળવા જરૂર આવજો. સાંભળો તો, હા મારે ઉતારાની તો જરૂર હતી જ, અને આપનો આગ્રહ હોય તો. હા કેમ નહીં, ચાલો ને. ચાલો. આવો આવો, તમે મારી એકની એક દીકરીની લાજ બચાવી છે.